Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. These e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. Today we are going to start next chapter, that is chapter number 3rd of part 1, that is commercial correspondence. And the name of the chapter is interdepartmental and employee related correspondence. First of all, very happy new year to all of you. ભગવાન કરે કે તમારું આવતું વર્ષ તમને બહુ જ સફળતા આપે, કેમ કે એઝ તમે લોકો 12th સ્ટેન્ડર્ડમાં બોર્ડમાં છો તો સૌથી પહેલાં તો આપણે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું આજે બોર્ડનું યર જેવી રીતના અત્યાર સુધીનું ગયું છે એ કરતાં વધારે બેટર જાય અને તમે સારામાં સારી રીતે પ્રિપરેશન કરી અને સૌથી બેસ્ટ માર્ક્સ છે એટલે કે સૌથી બેસ્ટ પર્સન્ટેજ છે એ લઈ શકો. હવે આપણે સ્ટાર્ટ કરશું આપણો સબ્જેક્ટ, જેમાં પાર્ટ ફર્સ્ટ એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, જેમાં અત્યાર સુધીમાં આપણે 2 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યા છે. એમાંનું પહેલું હતું બેંક કોરસ્પોન્ડન્સ અને બીજા જે સેકન્ડ ચેપ્ટર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું એ હતું લોકલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ રિલેટેડ બધા કોરસ્પોન્ડન્સ, જેના માટે થઈને આપણે એક્ઝામની અંદર પણ એ 4 ચેપ્ટર્સ, જેમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસના ફર્સ્ટ 2 અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના ફર્સ્ટ 2 એમ કરી અને ટોટલ 4 ચેપ્ટર્સની આપણે ફર્સ્ટ ટર્મિનલ પણ કમ્પ્લીટ કરી. Now let us move towards the chapter number 3, that is interdepartmental and employee related correspondence. So basically this chapter is also dependent on the correspondence, that is the letters. પણ આમાં અલગ શું છે? જો લાસ્ટ ચેપ્ટરની અંદર પણ આપણે બધા લેટર્સ જ છે. લાસ્ટ ચેપ્ટર હતું જે આપણું કોરસ્પોન્ડન્સ વિથ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ, પબ્લિક સર્વિસીસ એન્ડ લોકલ ઓર્ગેનાઇઝેશન્સ, જેમાં આપણે અલગ અલગ રિક્વેસ્ટ લેટર અને કમ્પ્લેન લેટર્સ છે એ લખતા હતા અને એના રિલેટેડ આપણે જેનું રિડ્રેસલ છે એ પણ અલગ અલગ એજન્સીસ, અલગ અલગ ગવર્મેન્ટ્સ પાસેથીને લેતા હતા. તો હવે ફર્સ્ટ ચેપ્ટરની અંદર શું હતું, ચાલો આપણે ફરી વખત આખું ગ્લિમ્સ લઈ લઈએ, એટલે તમારું આ જે વેકેશનની અંદર થોડું ઘણું જે પણ માઇન્ડમાંથી ને નીકળી ગયું હોય, જે કાંઈ પણ સ્કીપ થયું હોય એ ફરી વખત આપણે કરી શકીએ એટલા માટે. તો સૌથી ફર્સ્ટ ચેપ્ટર હતું બેંક કોરસ્પોન્ડન્સ. બેન્કિંગ કોરસ્પોન્ડન્સની અંદર આપણે જ્યારથી ને અકાઉન્ટ ઓપન કરવાનું છે એનું અકાઉન્ટ ઓપનિંગની એપ્લિકેશન અને કોરસ્પોન્ડન્સથી સ્ટાર્ટ કરીને કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, અકાઉન્ટ ટ્રાન્સફર, પછી ચેકબુક, સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, એના રિલેટેડ બધા જ પોઈન્ટ ડિસ્કસ કર્યા. એના રિલેટેડ ટોટલ 12 લેટર્સ છે કે જે આપણે ચેપ્ટર ફર્સ્ટની અંદર ડિટેલમાં ડિસ્કશન કર્યું. મેં તમને દરેક વખતે સમજાવ્યું છે કે એ બંને જે ફર્સ્ટ 2 ચેપ્ટર્સ છે એમાં આપણે આપણું એક ચેકલિસ્ટ ચલાવતા હતા, જેમાં સૌથી પહેલું આવતું હતું હેડિંગ. એ કોનું હોય તો કે જે રાઇટર છે, જે લેટર રાઇટ કરે છે, જે સામેવાળી વ્યક્તિને લેટર મોકલવાનો છે એનું. બેઝિકલી જો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય અને એનું પોતાનું લેટર પેડ હોય અથવા તો લેટર હેડ હોય તો આ હેડિંગ છે એ એક્ઝેક્ટ મિડલમાં આવે છે, જેમાં કંપનીનું નેમ અને 2 લાઇનમાં એનું એડ્રેસ હોય છે. ઘણી બધી પ્રેક્ટિસીસ એવી પણ હોય છે કે કંપનીનું નેમ મિડલમાં અને એડ્રેસ છે એ રાઇટ હેન્ડ સાઇડ 2 લાઇન્સમાં આવે છે. અમુક પોઈન્ટ જે બધા આ એક્ઝામમાં તમારા લોકોના પેપર્સ જોયા પછી જે માઇન્ડમાં આવ્યા છે એ ટોપિક જો આપણે ડિસ્કસ કરીએ તો સૌથી પહેલું તો એવું છે કે આપણને એવું લાગે છે કે જેવી રીતના ટેક્સ્ટ બુકની અંદર એક ફ્રેમ બનાવી છે અને એ ફ્રેમની અંદર જ લેટર એ લોકોએ કમ્પ્લીટ કર્યો છે, તો તમે સમજો કે આ ટેક્સ્ટ બુક છે અને બધું પ્રિન્ટેડ ફોર્મેટમાં છે.
એમને વધારે નંબર ઓફ પેજીસ ના બગડે, પ્લસ ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં સારું લાગે એ માટે થઈને એમણે એક બોર્ડર ફિક્સ કરી દીધી છે, એક ફ્રેમ ફિક્સ કરી દીધી છે કે આની અંદર જ એમનો લેટર કમ્પ્લીટ થાય. જ્યારે આપણે લેટર લખવા માટે બેઠા છીએ, જ્યારે આપણે લેટર લખીએ છીએ તો આપણા માઇન્ડમાં કેટલી બધી વસ્તુઓ આવે. there are so many things that comes to our mind when we are writing a letter, and all of you have experienced the same thing in your last examination also. તો શું કરવાનું? સર મારું ફર્સ્ટ પેજની અંદર લેટર આખો કમ્પ્લીટ નથી થતો, then move to the next page. નેક્સ્ટ પેજમાં લેટર લખી લો. સેક્શન એફ ની અંદર ઓલમોસ્ટ 4 કે 5 લેટર્સ છે. તમે એના 10 પેજીસ બગાડશો ને તો પણ નહીં ચાલે, તો પણ કોઈ વાંધો નહીં આવે, કોઈ તમને ના નથી પાડતું, એના માર્ક્સ નથી કટ થતા. તો એ વસ્તુ સમજો કે જે વસ્તુનું જ્યાં જેવું ચેકલિસ્ટ છે એ વસ્તુને પ્રોપરલી તમે પ્રોપર મેનરમાં લખો. આજે આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં શું કામ આ બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ કે જેનાથી તમે કઈ કઈ ભૂલો કરી છે અને ફ્યુચરમાં હવે એ સેમ ચેપ્ટર છે ફરી વખત મોસ્ટ પ્રોબેબલી આપણે ન પણ કરી શકીએ, અથવા તો રિવિઝન વખતે એટલો ટાઈમ ન પણ આપી શકીએ કે જેટલો ટાઈમ અત્યાર સુધીમાં આપ્યો છે. તો એ વસ્તુ સમજો કે આપણે સૌથી પહેલાં જેવી રીતના ટેક્સ્ટ બુકની અંદર ફ્રેમ બનાવી છે એવી ફ્રેમ નહીં બનાવીએ તો પણ ચાલશે. તમે બનાવો છો તો બેસ્ટ છે, પણ કન્સિડરિંગ ધ ટાઈમ ઓફ ધ પેપર યુ હેવ ટુ એડજસ્ટ યોર સેલ્ફ અકોર્ડિંગલી. તમે પછી એવું થાય કે આવું બધું પ્રેઝન્ટેશનમાં અને આ બધું ડ્રોઈંગ કરવામાં ને એમાં ટાઈમ બગાડી દો, એના કોઈ એક્સ્ટ્રા માર્ક્સ નહીં મળે. માર્ક્સ એના મળે છે વર્કના. તો જો તમને એવું લાગે કે મને એક ફ્રેમની અંદર હું પ્રોપરલી કરી શકીશ, યસ દેન ગો વિથ ઇટ. પણ નથી તો કાંઈ નહીં. આપણે પ્રોપરલી આટલા વર્ષોથી સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીમાં 12 યર્સથી ને લખતા આવ્યા છીએ. આપણને ખબર જ છે ક્યાં કેટલું માર્જિન છૂટે છે. ધારો કે તમને પેપરની અંદર માર્જિન નથી આપવામાં આવ્યું તો પણ આપણે આપણી રીતના માર્જિન છોડીએ છીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સની મેં પ્રેક્ટિસ એવી જોઈ કે ઓલરેડી પેપરનું માર્જિન આટલું છે, એ અહીંયા આગળ પેન્સિલથી એક અલગ લાઈન બનાવે છે ને એક લાઈન અહીંયા બનાવે છે ને પછી વચ્ચે લખે છે. આ લાઈનની જરૂર નથી, એ ઇનવિઝિબલ લાઇન્સ છે જે તમારા માઇન્ડમાં હોવી જોઈએ. તમે અહીંયા ડ્રો કરશો ને એનાથી ને પેપર ચેકર પર આટલી બધી કોઈ મોટી ઇફેક્ટ નથી આવતી. તમે એટલા બધા બેસ્ટ નહીં લાગો, પણ હા ઇનવિઝિબલી આ વસ્તુ તમારા માઇન્ડમાં છે અને પછી તમે પેપર લખો છો તો બેસ્ટ. હવે સમજો કે આ માર્જિન્સ આપ્યા જ નથી, એમ અહીંયા માર્જિન્સ જ નથી. એક પ્લેન પેપર તમને આમ જ આપી દીધો છે, આ પ્લેન પેજ છે જેમાં કોઈ જાતના માર્જિન્સ નથી, તો તમે તમારી રીતે માર્જિન તમારી પેન્સિલથી ને બનાવી દો, કાંઈ ફરક નહીં પડે. અને ના બનાવો તો પણ માર્જિન આપણા માઇન્ડમાં હોવું જોઈએ, નહીં કે પેજમાં. તમે જેટલું પ્રોપરલી લખશો એટલું એનું પ્રેઝન્ટેશન બેસ્ટ થશે. હવે ઇશ્યુઝ કેવા થયા છે? આ ફ્રેમ મેં બનાવી પેજની અંદર જેવી રીતના ટેક્સ્ટ બુકે બનાવી છે. તમે જુઓ તો ચેપ્ટર સેકન્ડમાં પેજ નંબર 19 પર પહેલું જ જે એક્ઝામ્પલ છે એની અંદર એણે આવી રીતની ફ્રેમ બનાવી છે અને વચ્ચે આખું પેપર એટલે કે આખો લેટર છે એ લખ્યો છે. મારાથી ને એ નથી પોસિબલ બન્યું તો કંઈ નહીં, હું ફ્રેમ નહીં બનાવું. હું ડાયરેક્ટલી એક ફ્રેમ મારા માઇન્ડમાં છે જ કે અહીંયાથી ને ફર્સ્ટ લાઈન આવે છે, અહીંયા લાસ્ટ લાઈન આની વચ્ચે જ લખીશ. મેં ફ્રેમ બનાવી છે. હવે સમજો તો એ તમે કરી શકો છો કે આવી રીતનું આ માર્જિન પેજ પર હોય કે માઇન્ડ પર હોય એ સેમ છે. આ માર્જિન મેં મગજમાં રાખી અને બધી જ વસ્તુ છે એ એક્ઝેક્ટલી એવી રીતના તે નોટ ડાઉન કરી કે નથી તો આનાથી બહાર જતી કે નથી તો આનાથી બહાર જતી, એક્ઝેક્ટ વચ્ચે રહી છે. અને એનાથી ને પણ તમે સારું પ્રેઝન્ટેશન કરી શકો છો. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એક ક્વેશ્ચન માઇન્ડમાં આવે કે સર મેં અહીંયા ફ્રેમ બનાવી દીધી પેજ
પૂરું થઈ ગયું. લેટર પૂરો નથી થયો. આઈ હેવ ટુ રાઇટ સમ ઓફ ધ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ. તો જ્યારે તમે અહીંયા આગળ પેજની નીચે આ ફ્રેમ છે એને લાસ્ટ લાઈન તમારે ડ્રો કરવાની નથી. ખાલી આટલી ફ્રેમ બનાવો. નેક્સ્ટ પેજની અંદર આવી રીતની ફ્રેમ બાકીની બનાવી દો એટલે આ લેટર અને અહીંયા આગળ લેટર કમ્પ્લીટ તમારો થઈ જશે. મેં શું કીધું કે ફ્રેમ બનાવવી કમ્પલસરી નથી, પણ તમને એવું લાગતું હોય કે હું એક પ્રોપર સિક્વન્સની અંદર નહીં વર્ક કરી શકું તો તમે ફ્રેમ બનાવીને લખો. મેં બંને સ્ટાઇલ સમજાવી દીધી કઈ રીતના લખી શકાય. એ લખશો પ્રેઝન્ટેશન બેસ્ટ. ઘણા બધા સ્ટુડન્ટ્સના બહુ ગંદા હેન્ડરાઇટિંગ છે કે ખબર નથી પડતી કે કયા સેન્ટેન્સ લખ્યા છે. એમના માટે સૌથી બેસ્ટ એડવાઇસ કે જો સ્કૂલ ચાલુ હોત તો રોજ હાફ એન આવર કે 1 hour આવવાનો, હાફ એન આવર કે 1 hour જવાનો, 5 hours સ્કૂલ્સ. તમારા ઓલમોસ્ટ 7 hours છે આખા દિવસમાં તમે સ્પેન્ડ કરો છો. સેમ વસ્તુ જ્યારે આજે તમે ઘરે છો, મેક્સ ટુ મેક્સ દિવસના 2 to 3 લેક્ચર્સ છે કે જે તમે ભરો છો. બાકીના ટાઈમમાં તમે ફ્રી છો તો તમારા હેન્ડરાઇટિંગ ખરાબ છે એ તમને ખબર જ છે. અને એવા ટાઈમે તમારી પાસે અત્યારે એટલો બધો પ્રોપર સ્કોપ છે કે તમે તમારા હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરવાની હેબિટ કરી શકો. તમે જેટલું ઇમ્પ્રૂવ કરશો ને એટલું તમે પેપરમાં પ્રોપર પ્રેઝન્ટ કરી શકશો. અધરવાઇઝ કેવું થશે કે તમે ગમે એટલું પ્રોપર પ્રેઝન્ટેશન કર્યું હશે પણ હેન્ડરાઇટિંગ પ્રોપર નથી તો પેપર ચેકરને તમે એટ્રેક્ટ નહીં કરી શકો. આ બધી વાત બધા જ થિયરિકલ સબ્જેક્ટને એપ્લિકેબલ થાય છે. પછી ઇકોનોમિક્સ હોય, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ હોય કે એસપીસીસી હોય, આ વસ્તુ કન્સિડર કરો કે જેટલા ગુડ હેન્ડરાઇટિંગ અને જેટલું પ્રોપર પ્રેઝન્ટેશન બેસ્ટ માર્ક્સ આવશે. અમુક પેપરમાં જે વસ્તુ જોવામાં આવી છે એ કહું છું. એમસીક્યુ ફર્સ્ટ એમસીક્યુ લખ્યો એનો ઓપ્શન આવે છે એ. તો બોસ એ લખ્યા પછી અહીંયા એનું શું ઓપ્શન છે તો લખો. સે ફોર એક્ઝામ્પલ એનો ઓપ્શન આવે છે એ એલોટમેન્ટ ઓફ શેર્સ. અથવા તો આપણે ઓલું જોયું હતું કે એક એમસીક્યુ એવો છે કે કોણ બધી બેંક ઉપર કંટ્રોલ રાખે છે, તો આપણે એનો ઓપ્શન આવે છે આરબીઆઈ. તો તમારે અહીંયા આગળ આની સાથે આ લખવું કમ્પલસરી છે. અમુક સ્ટુડન્ટ્સ, બાકી બધાએ લખ્યું જ છે, 2 to 3 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને ખાલી ઓપ્શન લખ્યો છે, આ નથી લખ્યું. આ એક્ઝામ પૂરતી ફર્સ્ટ એક્ઝામ, કેમ કે આ વખતે આપણે ડિસ્કશન નહોતું થયું અને તમને ખબર પણ નહોતી એટલા માટે મેં માર્ક્સ આપ્યા છે. પણ નેક્સ્ટ એક્ઝામથી ને જો આવી રીતનો તમે કોઈ પણ ઓપ્શન લખીને મોકલશો તો ગમે એટલા તમારા સાચા ઓપ્શન હશે, it will result into 0. We are not going to give a single marks to them. બહુ પ્રોપરલી સમજો. બોર્ડ પણ આ જ સિસ્ટમ ફોલો કરે છે જે સિસ્ટમ હું ફોલો કરવા માંગુ છું. એટલે કોઈ પણ એમસીક્યુમાં સિક્વન્સ નંબર રાઈટ હોવો જોઈએ, ઓપ્શન ABCD માંથી જે હોય એ, અને એનું જે ક્લિયર કહીએ ને આપણે કે જે તમે શો ઓન કરો છો એ પણ પ્રોપરલી એલિમેન્ટ લખેલું હોવું જોઈએ. 1 માર્ક ક્વેશ્ચન છે તો 10 વર્ડ્સ સુધીમાં આપણે લખીએ છીએ. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન લખાઈ જાય, એક લાઈન છોડ દો. સેકન્ડ ક્વેશ્ચન એક લાઈન છોડ દો. થર્ડ, ઘણા બધાને એવું થયું છે કે ફર્સ્ટ પેજમાં એને અમુક ક્વેશ્ચન લખ્યા પછી સેકન્ડ પેજમાં એક જ ક્વેશ્ચન આવ્યો સે ફોર 10, તો પછી આખું પેજ બ્લેન્ક છોડવાના બદલે એને ત્યાં સેક્શન C સ્ટાર્ટ કર્યો છે. તો એ પ્રેક્ટિસ પ્લીઝ ના કરશો. તમારે હંમેશા ન્યૂ સેક્શન છે એ ન્યૂ પેજ પર જ સ્ટાર્ટ કરવાનું છે. ભલે પછી ફર્સ્ટ લાઈન એક જ લખાઈ હોય તો પણ તમે નેક્સ્ટ પેજથી ને નેક્સ્ટ સેક્શન સ્ટાર્ટ કરશો. નેક્સ્ટ થિંગ ઇઝ નંબરિંગ. અમુકમાં એવા ઇન્ટરનલ ઓપ્શન્સ હોય છે કે રાઇટ એની 7, રાઇટ એની 8 ઓર વોટ એવર. અમુક ટાઈમ એવું પણ બને છે કે અમુક સ્ટુડન્ટ્સને વચ્ચેના અમુક ક્વેશ્ચન્સ નથી આવડતા. સે ફોર એક્ઝામ્પલ મને ક્વેશ્ચન નંબર 21 આવડે છે
22 નથી આવડતો, 23 નથી આવડતો, 24 આવડે છે. હવે કેવું થયું કે મેં 21st લખ્યા પછી ડાયરેક્ટલી 24th લખી નાખ્યો, પણ નંબરિંગ મેં ભૂલમાં 22nd આપ્યું. તો આ ગમે એટલો સાચો આન્સર હશે એના માર્ક્સ આવશે 0. નંબરિંગ પ્રોપર જોઈશે. કેમ કે આજે હું કે કોઈ પણ પેપર ચેકર છે, અત્યારે તો સમજો કે યુ આર અ લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ હેન્સ વી કેન ચેક ઇટ વેરી પ્રોપરલી એન્ડ બાય નેમ વી આર identifying each and every students because you are very well known students. પણ જ્યારે બોર્ડમાં પેપર ચેક કરવા માટે જતા હોઈએ છીએ, at that time there is a huge pressure in the mind of the teachers that they have to check this paper on a very stipulated time period and the number of paper is very large. એ ટાઈમે અમે તમારી આવી બધી મિસ્ટેક્સ ના જોઈએ. તમે 22nd નો આન્સર જે લખ્યો છે અમારી આન્સર કીમાં 22nd સાથે મેચ થાય છે તો કે નથી થતો, એટલે પછી અમે ના જોઈએ કે 22nd છે એ 24th નો આન્સર હોઈ શકે. એ તમારી ભૂલ છે, યુ હેવ ટુ બેર ઇટ. એક સ્ટુડન્ટે આ વખતે એ ભૂલ કરી છે, એ ભૂલ ના થાય એ માટે થઈને આ વસ્તુ છે. અમુક સ્ટુડન્ટ્સને આન્સરના નંબર બહુ શોર્ટમાં લખવાની હેબિટ છે, જેમ કે અહીંયા આગળ આવી રીતના લખી દેતા હોય છે. Don't do this. Simply write answer 22, answer 23. હવે આ જે પેજનું માર્જિન છે એમાં તમે આ વસ્તુ લખી છે અને પછી અહીંયા એનો આન્સર લખ્યો છે. પોસિબલી એવું થાય છે કે જ્યારે તમે પેજ મોલ્ડ કરો છો ને ત્યારે આ માર્જિન છે એ અંદર દબાઈ જાય છે અને આ વસ્તુ પ્રોપરલી વિઝિબલ નથી રહેતી. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે એક્ઝેક્ટ મિડલમાં લખો આન્સર 22, લખાઈ ગયા પછી એક લાઈન છોડી અને આન્સર 23 આવી રીતના કરી દો. એક્ઝેક્ટ મિડલમાં ખબર પણ પડી જશે કેટલા કેટલા શું ને કઈ રીતના, અને એના પરથી આપણે પ્રોપર એક જે પ્રેઝન્ટેશન છે એ પણ બેસ્ટ બનશે અને તમે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ સ્કીપ નહીં કરો. જો તમે આમ લખ્યું હશે ને તો જે પેલી નંબરિંગ વાળી ભૂલ હતી ને એ નહીં થાય. You will properly manage all these things very specifically. Next thing, section C, D, E જેવી રીતના છે એવી રીતના લખ્યું. સેક્શન F ની અંદર આપણે જ્યારે લેટર્સ લખીએ છીએ ત્યારે તમે ફર્સ્ટ પેજમાં લેટર કમ્પ્લીટ કરવાની ટ્રાય કરો છો, એના લીધે થઈને બધી વસ્તુ ભેગી કરી દીધી. જ્યાં જ્યાં જેટલી લાઈન છોડવાની કીધી છે મારી રિક્વાયરમેન્ટ નથી, એ બોર્ડની રિક્વાયરમેન્ટ છે. એ મેં નથી કીધું, એ બોર્ડે કીધું છે કે આટલી વચ્ચે સ્પેસ પ્રોપર તમારે છોડવી પડશે અને એ સ્પેસ પરથી જ એ તમારી લોકોની ઇવેલ્યુએશન કરે છે. તો શું કામ તમે બધી વસ્તુ ભેગી લખો છો? લખો ને પૂરી છૂટથી. હવે સમજો કે તમારે એક પેજની અંદર આન્સર નથી પૂરો થતો, નેક્સ્ટ પેજમાં આટલું લખાયું છે તો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયાથી શું કામ શરૂ કરો છો? આને બ્લેન્ક છોડ દો ને. સે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 41 ત્યાં કમ્પ્લીટ થયો તો અહીંયા ક્વેશ્ચન 42 ના લખાય. ક્વેશ્ચન નંબર 42 આ બ્લેન્ક છોડી અને નેક્સ્ટ પેજ પર લખો. એ પણ સમજો કે પાછળ સે જેવામાં જ પૂરું થઈ જાય છે તો છોડ દો. એ પેજ ભલે બ્લેન્ક રહે. 5 લેટર્સ માટે 10 પેજ તમે બગાડશો ને તો પણ બોર્ડ નથી તમારી પાસેથી કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ લેવા આવે કે બેટા એક સપ્લિમેન્ટરી વધારે યુઝ કરી છે તો જરાક 15 રૂપિયા મૂકી દેજે, કે નહીં તમારા માર્ક્સ આના બેઝ ઉપરથી કટ થાય. એવું કોઈ પણ વસ્તુનું નોશન હોય ને માઇન્ડમાં તો કાઢી નાખજો. યુ આર હેવિંગ ઇનફ સ્પેસ ટુ રાઇટ. અત્યારે જ્યારે તમે ઘરેથી ને પેપર લખીને અમને આપો છો તો બધા સ્ટુડન્ટ્સની અલગ અલગ સપ્લિમેન્ટરી હોય છે, એટલે એક પ્રોપર જે યુનિફોર્મિટી છે એ નથી થતી. ઘણા બધા સ્ટુડન્ટ્સે ખાલી નોટબુકના પેજીસમાં લખીને આપી દીધું. એ ના ચાલે બેટા, એ આપણામાં એક્સેપ્ટેબલ જ નથી. આ વખતે આપણે એક્સેપ્ટ કરી લીધું છે. નેક્સ્ટ ટાઈમથી તમે કોઈ પણ સિચ્યુએશનમાં હો તમારે પ્રોપર સપ્લિમેન્ટરીની અંદર જ લખવાનું રહેશે.
કોઈ પણ જાતની બુક પણ નહીં ચાલે, 1-2 સ્ટુડન્ટ્સની બુક આવે. હવે કેવું થાય કે તમે એક બુકમાં 7 સબ્જેક્ટ્સનું લખીને અમને આપ્યું છે, પેપર ચેક કરવાના સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર બધા જ ટીચર્સે એના પેપર ચેક કરવાના હોય. હવે એ બુક એક ટીચરથી બીજા અને બીજાથી અમે ટોટલ 7 સબ્જેક્ટ્સ છે, તો 7 ટીચર્સ સુધી ફરવામાં એને કેટલી વાર લાગે, અને એટલું અમારું વર્ક ડિલે થાય, એટલું અમારું ટાઈમિંગ બગડે. એટલે પ્લીઝ કોઈ પણ નોટબુકની અંદર પણ આવી રીતના પેપર્સ ના લખો, સપ્લિમેન્ટરીમાં જ લખો અને પ્રોપર સ્પેસ છોડો. કંઈ સપ્લિમેન્ટરીની વેલ્યુ એટલી બધી નથી હોતી કે આપણા પેરેન્ટ્સના બંગલા વેચાઈ જાય. 2 સપ્લિમેન્ટરી બગડે ને તો કોઈ મેટર નથી કરતું એમ. ઇટ ઇઝ જસ્ટ ધ મેટર ઓફ 5-7 રૂપીઝ ઓનલી, સારામાં સારી સપ્લિમેન્ટરી લોન તો. બાકી 2 રૂપીઝ 50 પૈસાની પણ મળે છે ને 3 રૂપીઝની પણ હોય. એ નંબર ઓફ પેજીસ ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે કેટલા પેજીસની લો. પણ પ્રિફરેબલ એક જ વસ્તુ છે કે તમે સપ્લિમેન્ટરીની અંદર રાઇટિંગ કરો, અને આ બધી જે સ્મોલ સિલી મિસ્ટેક્સ છે ના કરો. શું કામ નહીં તો સમજાવો. હેડિંગ આપણે લખ્યું. હવે આપણે લેટર પર પાછા જઈએ છીએ અને પછી સબ્જેક્ટ મેટર સ્ટાર્ટ કરીએ વિધિન શોર્ટ પીરિયડમાં. આ અમુક એવી વસ્તુ છે કે જે મારા માઇન્ડમાં આવી અત્યારે તમારા પેપર્સ જોયા પછી. હેડિંગ લખ્યું છે તમે મિડલમાં અથવા તો સાઈડ પર, પછી એક લાઈન છોડો ને. તમે નથી છોડી, હાફ માર્ક્સ કટ થયો છે, બરાબર છે. આ વખતે બને ત્યાં સુધી પ્રિસાઇસલી નથી કર્યા કટ, પણ હવે નેક્સ્ટ ટાઈમથી આ વસ્તુ નહીં ચાલે. નેક્સ્ટ પેપરમાં જે જગ્યાએ જેટલી લાઈન નહીં છૂટી હોય એ બધી જ વસ્તુના માર્ક્સ કટ થશે. હેડિંગ પછી એક લાઈન છોડી અને ડેટ લખો. હેડિંગની સામે જો તમે હેડિંગ અહીંયા રાઈટ હેન્ડ સાઈડ લખો છો તો અહીંયા આગળ ફોન નંબર, ઈમેલ આઈડી, પછી એક લાઈન ઓટોમેટિકલી છૂટે, પછી ડેટ આવે. અમુક જણાએ મારી સાથે એવી વાત કરી કે સર તમે કીધું હતું કે આ બાજુ ડેટ લખો ને એની એક્ઝેક્ટ સામે ઇનસાઇડ એડ્રેસ લખો. એવું ના બને. ડેટ પછી પણ એક લાઈન કમ્પલસરી છોડો ને પછી હવે અહીંયાથી આમ જ લેતા જઈએ એટલે સમજાય. અહીંયા આગળ ઇનસાઇડ એડ્રેસ લખો. હેડિંગ કોનું આવે? રાઇટર. ઇનસાઇડ એડ્રેસ કોનું આવે? રિસીવર. આમાં શું વર્ડ્સ ક્યારે ક્યાં શું યુઝ કરવું એ બધું જ આપણે લેટરના ટાઈમ પર બધું ડિસ્કસ કરી લીધું છે, એટલે એના બહુ ડિટેલમાં નહીં જઈએ. ઇનસાઇડ એડ્રેસ 3 લાઈન, મેક્સ ટુ મેક્સ 4 લાઈન. ખાસ યાદ રાખજો પંક્ચુએશન્સ જરૂરી છે. તમે ક્યાંય પણ કોઈ પણ જાતનું પંક્ચુએશન સ્કીપ કરશો એનો પણ હાફ માર્ક્સ છે કટ થઈ જશે. પછી તમને એવું ના લાગે કે મેં આખો લેટર પ્રોપરલી લખ્યો હતો અને મારે કેમ 2 માર્ક્સ જ આવ્યા, 2.5 આવ્યા. આ બધી વસ્તુ એટલી સ્પેસિફિકલી તમને સમજાવું છું કે જેનાથી ને તમને બધું સમજાય. ઇનસાઇડ એડ્રેસ પછી તમે વચ્ચે સબ્જેક્ટ લખો તો પણ ચાલે, સેલ્યુટેશન પછી સબ્જેક્ટ લખો તો પણ ચાલે. એટલે સબ્જેક્ટ અહીંયા પણ ચાલશે અને અહીંયા પણ ચાલશે, પણ એક લાઈન છોડી. ઇનસાઇડ એડ્રેસ 3 લાઈન પછી એક લાઈન છોડીને સબ્જેક્ટ, પછી એક લાઈન છોડીને સેલ્યુટેશન, ઓર એલ્સ ઇનસાઇડ એડ્રેસ 3 લાઈન છોડ્યા પછી એક સેલ્યુટેશન, 3 લાઈન લખ્યા પછી એક લાઈન છોડી અને સેલ્યુટેશન, એક લાઈન છોડી અને સબ્જેક્ટ, અને એક લાઈન છોડી અને પછી બોડી ઓફ ધ લેટર. બોડી ઓફ ધ લેટરમાં ફર્સ્ટ પેરા છે એ છે ઇન્ટ્રોડક્ટરી પેરા. અમુક સ્ટુડન્ટ્સે ઇન્ટ્રોડક્ટરી પેરાની અંદર જ સીધું બધું સ્ટાર્ટ કરી દીધું. એ નહીં ચાલે. આ વખતે ચાલે છે નેક્સ્ટ ટાઈમથી ને એક લાઈન સ્પેસિફિકલી જેવી માગવામાં આવી છે એવી જ જોશે. એમાં કોઈ પણ વસ્તુ નહીં ચલાવી લેવામાં આવે. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં તમે તમારો સ્મોલ ઇન્ટ્રોડક્શન આપો કે વી આર ધ વેરી વેલ ફેમસ electronic seller in the Bhavnagar region since 20 years, and we are selling the different brands of the televisions, refrigerator, washing machines, etc., etc.
ને 3-4 લાઇનનું ઇન્ટ્રોડક્શન. પછી આવે મેઇન. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ પછી આવે મેઇન પેરેગ્રાફ. એમાં આપણે શું કામ લેટર લખ્યો છે આ છે તે છે. ઇન્ટ્રોડક્ટરીમાંથી મેઇનમાં અને છેલ્લે આવે કન્ક્લુડિંગ. ઘણા બધા સ્ટુડન્ટ સાથે વાત થઈ, એમને એવું પણ કીધું કે સર લેટર લખીએ તો કેટલી બધી વસ્તુ માઇન્ડ પર આવે છે, કેટલું બધું લખવાનું મન થાય છે, બટ યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ અપ ટુ ધ સબ્જેક્ટ ઓનલી. એ તો બધાને એવું થતું હોય કે જ્યારે તમે લેટર લખો ત્યારે અંદરથી એટલી બધી ફિલિંગ આવતી હોય જે તમને એમ થાય કે બધી છાપી જ દેવી છે, પણ એવું પોસિબલ ના થાય. એટલે એને ધ્યાનમાં રાખીને તમારે તમારી જાતને રિસ્ટ્રિક્ટ કરવી પડશે, એક લિમિટિંગ ફેક્ટરમાં બાંધવી પડશે. અને પ્રિસાઇઝનેસ છે એ જરૂરી છે, જેને ખાસ ધ્યાનમાં લઈ અને તમારે આ 3 પેરા છે એ લખવાના છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને આગળના પેજમાં 2 જ પેરા આવશે તો ચાલશે, ઘણાને 3 પૂરું થઈ જશે તો પણ ચાલશે, પણ લાઇનિંગ જ્યાં જ્યાં જેટલી છોડવાની છે એ તમે નહીં છોડો ને તો તમે જુઓ ને તો તમારા પેપરનું પ્રેઝન્ટેશન કેટલું ભંગાર લાગે. પેપર ચેક કરવાનું મન ના થાય, ખબર ના પડે ક્યાં કયો ટોપિક કમ્પ્લીટ થાય છે, કયું સ્ટાર્ટ થાય છે, કયું એલિમેન્ટ શું ક્યાં શું થયું એ કાંઈ ખબર ના પડે. એટલે પ્લીઝ એવું ના કરશો. અને જ્યાં જેટલું છે આ બધું પછી અહીંયા આગળ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેithfully, યોર્સ સિન્સિયરલી, એટસેટ્રા એટસેટ્રા. નીચે નેમ વિથ સિગ્નેચર. આ બાજુ કોઈ હોય તો સિગ્નેચર પછી એન્ક્લોઝર. બની શકે તમે ક્યારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની સાથે, પણ સિગ્નેચર સુધી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની સાથે એન્ક્લોઝર ના આવે. ઘણીવાર પોસ્ટ સ્ક્રિપ્ટ તમારે લખવી હોય તો એ જે પણ તમને જે લેટરની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે લખવાનું છે. પણ આ વખતે મેં કીધું એમ હવે સમજો કે એક પંક્ચ્યુએશન્સની 2 જગ્યાએ ભૂલ હતી, હાફ માર્ક્સ ત્યાં કટ થયો છે. એક લાઈન છોડવાની હતી ત્યાં નથી તમે કર્યું, ત્યાં એકાદો માર્ક હાફ માર્ક કટ થયો છે. એકાદો પોઈન્ટ આપણે ભૂલી ગયા છીએ, કાં આપણે સબ્જેક્ટ ભૂલી ગયા છીએ, કાં સેલ્યુટેશન ભૂલી ગયા છીએ, કાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ભૂલી ગયા છીએ. હાફ માર્ક 1 માર્ક ત્યાં કટ થયો છે. બોડી ઓફ ધ લેટરની અંદર જે પ્રિસાઇઝનેસની રિક્વાયરમેન્ટ છે એ નથી, હાફ માર્ક 1 માર્ક ત્યાં કટ થયો છે. તો વિચારો તો તમારો લેટર 2 માર્ક્સનો થઈ જશે. એટલે આ બધી વસ્તુને બહુ સ્પેસિફિકલી ફોકસ કરી અને ધ્યાનમાં રાખો અને એ પ્રમાણે જ તમે એનું પ્રિપેરેશન કરો અને લખો. હજી પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપણે જે ક્વેશ્ચન પેપરની અંદર ક્વેશ્ચન્સ પૂછ્યા છે એ અને ચેપ્ટર 1 અને 2ની અંદર જેટલા પણ લેટર્સ આપ્યા છે, પછી એ ઇલ્યુસ્ટ્રેશન્સ હોય છે કે એક્સરસાઇઝના હોય છે, એ સિવાય તમે કોઈ પણ જો રેફરન્સ બુક ફોલો કરતા હોય તો એની પ્રેક્ટિસ કરો. ઓડિટિંગ ના કરો. ઓડિટ કરવું એટલે હેડિંગ જોયું, કન્ટેન્ટ જોયું, ઓકે થઈ ગયું, ના એવું જરૂરી નથી. યુ હેવ ટુ રાઇટ બાય યોર સેલ્ફ. લખશો તો જ ખબર પડશે કે હેડિંગમાં ક્યાં કેટલા પંક્ચ્યુએશન્સ આવે છે, ડેટ કેટલી કેટલી હોય છે, સેલ્યુટેશન કેમ યુઝ થાય, બોડી ઓફ ધ લેટર કેમ થાય. અને બીજી વસ્તુ એ પણ છે કે જે લોકો અર્લી બર્ડ્સ છે એ લોકો પહેલેથી બધી મહેનત કરતા જ આવ્યા છે, પણ જે લોકો લેટ કમર્સ છે, લેટ નાઇટ રાઇડર્સ છે, એમના માટે પણ હવે વેકઅપ કોલ આવી ગયો છે અને તમારે હવે જાગીને કરવું જ પડશે. You and us, all of us have to accept this situation anyhow now. હવે આપણે એવી બહુ પહેલાં એક્સપેક્ટેશન રાખતા હતા કે છેલ્લા 6 મહિના ખુલશે ને પછી કરી લઈશું ને આમ ને તેમને. તો અત્યારની જે રીતની ક્રિટિકલ સિચ્યુએશન થઈ રહી છે, જે દરેક જગ્યાએ કર્ફ્યુ લાગી રહ્યા છે, અમુક જગ્યાએ લોકડાઉન થઈ રહ્યા છે, એ જોતાં મને નથી લાગતું કે હમણાં પાછા આપણે મળીએ. તો એક એવું કરીએ ને આપણે કે અમે અહીંયાથી તમારા માટે થઈને જે બધું સેટઅપ કરીને મોકલીએ છીએ તમે એટલા જ ડ્યુ ડિલિજન્સથી ને ચેક કરો. અને જેમ કહીએ છીએ માર્ક્સ મેળવવા કોને ન ગમે, બધાને ઈચ્છા હોય કે મારે ટોપર થવું છે, સારા પર્સન્ટેજ લાવે. તો ક્યારે મળશે કે જ્યારે તમે આ બધું કરશો. એટલે પ્લીઝ હજી સુધી ન જાગ્યા હોય તો આ તમારા માટે લાસ્ટ વેકઅપ કોલ સમજજો. અને આ 2 ચેપ્ટર છે એ સમજો કે તમે આ વખતે પણ જોયું કે એટલીસ્ટ
એક એક લેટર એક એક MCQ એમ ગણાય તો 12 to 14 માર્ક્સનું તો ફર્સ્ટ 2 ચેપ્ટર છે, જેમાં કંઈ છે જ નહીં. પ્લસ હજી જો બોર્ડ આની બ્લુપ્રિન્ટ રિવાઇઝ કરે છે તો અમુક ચેપ્ટર્સના વેઇટેજીસ વધી જશે, તો ત્યારે આપણને આ ચેપ્ટરના બેનિફિટ એટલા બધા મળશે કે જેના લીધે થઈને આપણે આ સબ્જેક્ટમાં પણ ટોપ સ્કોર કરી શકશું. એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને પ્રિપરેશન કરો એવી મારી તમારી પાસેથી એક્સપેક્ટેશન્સ છે. હવે આપણે વાત કરીએ આજના ચેપ્ટરની, ધેટ ઇઝ ચેપ્ટર નંબર 3, ડિપાર્ટમેન્ટલ એન્ડ એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. એક ઓર્ગેનાઇઝેશન છે એવું તમે ધારી લો. You just imagine that there is a one organization which is having so many departments in it. Specifically, every time each department is corresponding with another department. Just say for example, marketing department has completed their survey in the market and now they come up with the product development. Marketing વાળાએ માર્કેટમાં જઈ બધા જ કસ્ટમરનો સર્વે કરી લીધો અને એમની પાસેથી એમને ડેટા કલેક્ટ કરી લીધા કે કેવા ટાઈપની પ્રોડક્ટ એમને જોઈએ છે. એમણે આવી અને રિસર્ચ ટીમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમને આખી પ્રોડક્ટ સમજાવી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમે આખી પ્રોડક્ટ ડિઝાઇન કરી. તો પહેલી જ વખત માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના બે અલગ ફંક્શન્સ છે એકાબીજા સાથે કોરસ્પોન્ડન્સ કરે છે. હવે એ પ્રોડક્ટ ડિઝાઇન બન્યા પછી એ વસ્તુ પહોંચી પ્રોડક્શન મેનેજર પાસે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને સમજાવવામાં આવી કે પ્રોડક્ટ કેવી રીતના બનશે, કઈ વસ્તુ એમાં ઇન્ક્લુડ થશે, એટસેટ્રા. પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ બધી એ વસ્તુ પર એગ્રી થયા. એટલે હવે કોરસ્પોન્ડન્સ થયું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને પ્રોડક્શન એક્ટિવિટીઝ કેરીડ આઉટ કરવા માટે થઈને લેબર ફોર્સની જરૂર છે. એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે કોની સાથે કોરસ્પોન્ડન્સ કર્યું તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે કર્યું હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સાથે કે અમને આવી ક્વોલિફિકેશન્સના આટલા યરના એક્સપિરિયન્સવાળા આટલા લોકોની રિક્વાયરમેન્ટ છે જે તમે ફૂલફિલ કરો. એ વન સાઇડ થઈ. સેકન્ડ સાઇડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રો મટીરિયલ પરચેસ કરવાના છે, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, પેકિંગ મટીરિયલ્સથી માંડીને બધું લેવાનું છે, જેના માટે એમને ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે. એટલે એમને સેમ ટાઈમ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને પણ કોરસ્પોન્ડન્સ કર્યું કે તમે અમને આ રિલેટેડ બધી ફાઇનાન્સ છે પ્રોવાઈડ કરો. આમ બધા જ ડિપાર્ટમેન્ટ છે એ એકાબીજા સાથે કોરસ્પોન્ડન્સ કરે છે એને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ કહેવાય. નેક્સ્ટ જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ, કે એક જ કંપનીના અલગ ડિપાર્ટમેન્ટ એકાબીજા સાથે ડિસ્કશન કરે છે, એકાબીજા સાથે કોરસ્પોન્ડન્સ કરે છે. એનું ફોર્મેટ છે એ આપણા નોર્મલ લેટર કરતાં થોડું અલગ હોય છે. એ આપણે જ્યારે જોઈશું ત્યારે ડિસ્કસ કરી લઈશું એટલે તમને સમજાઈ જશે. હવે આવ્યું એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. સૌથી પહેલાં જસ્ટ સ્ટાર્ટ કરીએ તો કોઈ નવા વ્યક્તિએ ઓસીની અંદર ચેપ્ટર 5માં સિલેક્શન પ્રોસિજર આવે છે. વેલકમિંગથી સ્ટાર્ટ કરી અને છેલ્લે ઇન્ડક્શન ટ્રેનિંગ સુધી અને એને વર્ક સુધીનું આખી પ્રોસેસ આપણે 9 to 10 સ્ટેપ્સની જોઈએ છીએ. એ પ્રોસેસ હોય, પ્રમોશન હોય, ડિમોશન હોય, ટ્રાન્સફર હોય, ટ્રાન્સફર વિથ પ્રમોશન હોય, રિટ્રેન્ચમેન્ટ હોય, શો કોઝ નોટિસ હોય, મેમો હોય, સર્ક્યુલર હોય. આ બધા જ એવા લેટર છે કે જે એમ્પ્લોયી રિલેટેડ છે, જે સુપિરિયર ઓથોરિટીઝ છે ઇસ્યુ કરે છે એમના સબોર્ડિનેટ્સને અને એના પરથી ને એક્શન્સ લેવાતા હોય છે. તો પ્રમોશન મળ્યું એનો લેટર મળે, ડિમોશન મળ્યું એનો લેટર મળે, ટ્રાન્સફરનો લેટર મળે છે, બોનસનો લેટર મળે છે. મેમો, તમે તમારા કામની અંદર બહુ પ્રોપરલી વર્ક નથી કરતા તો તમને નોટિસ મળી શકે છે, મેમો મળે છે. અને બહુ સારું એવું કામ કરતા હોય તો એપ્રિશિએશન લેટરથી માંડીને જે પણ બધું જોઈએ એ બધું આવશે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સમાં. એટલે આપણે આ ચેપ્ટરની અંદર 100%
ઓર્ગેનાઇઝેશન રિલેટેડ જે બધી એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝ ડિસ્કસ કરશું. Now let us start with the what will you learn in this chapter that is given on page number 32. I hope maximum students have purchased their textbook itself. ન કરી હોય તો હજી પણ અવેલેબલ છે માર્કેટમાં, કરી લેજો. સોફ્ટ કોપી તમને આપવામાં આવી છે. જો માર્કેટ ન જવું હોય તો પ્રિન્ટર એડ હોય તો તમે પ્રિન્ટરમાંથી ને પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પેજીસ છે એ પેજીસની પ્રિન્ટ કરી લેશો તો પણ ચાલશે. પણ હવે તમારી પાસે એ વસ્તુ હોવી કમ્પલસરી છે કે જેના બેઝથી તમે રીડિંગ આગળ કરી શકો. વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટર ને પણ બે ડિપાર્ટમેન્ટમાં, બે પાર્ટમાં બાયફર્કેશન આપ્યું છે. પહેલું છે એ છે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ, ધેટ ઇઝ પોઈન્ટ નંબર 3.1, અને સેકન્ડ છે એ છે પોઈન્ટ નંબર 3.2, ધેટ ઇઝ એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. એમાં ફર્સ્ટ છે એ છે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ. તો ડિપાર્ટમેન્ટ વચ્ચેના કોરસ્પોન્ડન્સમાં સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું એને એક પ્રોપર ફોર્મલ વેમાં, મેં જે તમને સમજાવ્યું ને આખું ઇન્ફોર્મલ વે છે. એક રૂટીન સમજાયું મેં ખાલી તમને કે કેવી કેવી એક્ટિવિટીઝ થતી હોય છે અને કઈ રીતના એ આગળ વધતી હોય છે એને કન્સિડર કરી અને તો એને ફોર્મલ વેમાં ઇન્ટ્રોડક્શનમાં જોઈશું. સેકન્ડ વન ઇઝ અ નીડ ફોર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ. આ થિયરી છે બધી કે જેમાં શું કામ અંદરો અંદર એકાબીજા ડિપાર્ટમેન્ટ સાથે કોરસ્પોન્ડન્સ કરશે એના 6 નીડ્સ, રીઝન્સ આપ્યા છે. થર્ડ છે એ છે મિનિંગ ઓફ નોટિસ. હવે આ જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ જે લેટર હોય આને આપણે કેમ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કહીએ છીએ કે જેમાં ઇન્ક્વાયરી લેટરથી લઈને ઓર્ડર ફુલફિલમેન્ટ લેટર સુધીના બધા જ લેટર આવે. સેમ વે જનરલી ઓર્ગેનાઇઝેશનની અંદર જે થતું હોય એ હોય છે નોટિસ સર્ક્યુલર. એ ક્યારે કે જ્યારે લાર્જ એમ્પ્લોઈઝ ગ્રુપને કવર કરવાના હોય ત્યારે. અત્યારે તો સ્કૂલ્સ બંધ છે, અધરવાઇઝ સ્કૂલ ઓપન હોય ત્યારે સ્કૂલની અંદર તમે જોયું હોય તો એક નોટિસ બોર્ડ હોય જ્યાં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે એની નોટિસ ત્યાં આગળ ચિપકાવી દેવામાં આવે છે. ત્યાંથી ને જે રિલેટેડ સ્ટુડન્ટ્સ, ટીચર્સ કે બેક ઓફિસ સ્ટાફ છે એની ઇન્ફોર્મેશન લઈ લે. જેમ કે હોલિડેઝ, વેકેશન્સ, ફીસ પેમેન્ટ, એક્ઝામિનેશનના સર્ક્યુલર્સ, શિડ્યુલ્સ, આ છે તે છે બધી જ વસ્તુ જનરલી સ્કૂલના નોટિસ બોર્ડ પર લાગતું હોય. એમ અહીંયા આગળ દરેક એમ્પ્લોઈઝને પર્સનલી એમને રિલેટેડ નોટિસ મળતી હોય છે. અહીંયા આપણે ડિસ્કસ કરશું મિનિંગ ઓફ નોટિસ. એક વસ્તુ યાદ રાખજો કે નોટિસનો એક ક્વેશ્ચન દરેક પેપરમાં હોય જ છે. આગળ જતાં આપણે મોડેલ પેપર્સ આવશે, એટલે કે માર્વેલ છે એ પેપર સિરીઝ હવે જનરલી દર વર્ષે આફ્ટર દિવાળી એ લોકો ડિક્લેર કરતા હોય છે. મોસ્ટ પ્રોબેબલી ડિસેમ્બર સુધીમાં આવી જશે. પછી અમે તમને રેકમેન્ડ કરીએ એટલે તમે એ માર્વેલના જે પેપર છે એ લઈ લેજો. એની અંદર પ્રીવિયસ યર્સના પેપર્સ હશે બધા અને અમુક સ્મોલ ક્વેશ્ચન્સના સોલ્યુશન્સ ને એવું હશે. તો એમાં તમે જોજો તો પ્રીવિયસ યર્સમાં જેટલા પણ પેપર છે એ બધામાં નોટિસ રિલેટેડ એક ક્વેશ્ચન છે એમને 100% પૂછ્યો છે. એટલે નોટિસનો આપણે મિનિંગ ઓફ નોટિસ જોશું. ઓબ્જેક્ટિવ્સ શું કામ આપવી જોઈએ. આપણી નજરમાં નોટિસ છે એ એક નેગેટિવ વસ્તુ છે. આપણા ઘરે નોટિસ કોઈ આપી ગયું હોય, કોઈક આપણો કોર્ટમાં કેસ ચાલતો હોય, કોઈક સોસાયટીના રૂલ્સ ફોલો ન કરતા હોય, ક્યારેક પોલીસવાળા આપી જાય. એ નોટિસ અને આ નોટિસમાં ઘણો બધો ફરક છે. આ કન્સ્ટ્રક્ટિવ છે, એ ડિસ્ટ્રક્ટિવ હોય છે. એ આપણે ડિસ્કસ કરશું. એટલે કે ઓબ્જેક્ટિવ એટલે નોટિસમાં મિનિંગ અને ઓબ્જેક્ટિવ્સ જે પેજ નંબર 32 અને 33 પર છે. દેન મિનિંગ ઓફ સર્ક્યુલર. જ્યારે જનરલ પબ્લિકને લાર્જ અત્યારે જુઓ ને તમે તો આ બોર્ડ છે, પછી ગવર્મેન્ટ છે, ટાઈમ ટુ ટાઈમ સર્ક્યુલેટ કરે છે ઇન્ફોર્મેશન. અહેમદાબાદની અંદર ફ્રાઈડે નાઇટથી લઈને મંડે મોર્નિંગ સુધીનું કર્ફ્યુ તો એ સર્ક્યુલર છે. બોર્ડ આ વખતે 30% કોર્સ કટ કરશે તો સર્ક્યુલર છે. મેમાં એક્ઝામ્સ લેવાશે તો સર્ક્યુલર છે.
એ બધું એના રિલેટેડ આપણે મિનિંગ ઓફ સર્ક્યુલર, ફંક્શન્સ ઓફ સર્ક્યુલર જે બંને, અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્ક્યુલર, એ ત્રણેય વસ્તુ છે એ પેજ નંબર 33 પર આપ્યું છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરવાના છીએ. એના પછી ડિફરન્સ બિટવીન નોટિસ એન્ડ સર્ક્યુલર, કેમ કે મેજોરિટી કેરેક્ટરિસ્ટિક્સ ને એલિમેન્ટ્સ છે એ નોટિસ અને સર્ક્યુલરમાં સેમ છે. એટલે ઘણી વખત આપણને કન્ફ્યુઝન ઊભું થાય. એ ક્લિયર કરવા માટે થઈ આપણે એ બંને વચ્ચેનું ડિફરન્સ કરશું. મોડેલ લેટર્સ એટલે કે એના રિલેટેડ જે બધા લેટર્સ છે કેવી કેવી ટાઈપના હોય એ તમને પેજ નંબર 34, 35, 36 અને 37 સુધીમાં, એટલે ટોટલ આપણને 4 મોડેલ લેટર્સ છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. નેક્સ્ટ, મેમો. તમે બધા બહુ ફેમિલિયર થઈ ગયા છો આ વર્ડ્સથી, કેમ કે હવે ક્યારે પણ તમે ફોનમાં વાત કરતાં કરતાં રોડ પર જાઓ છો તો ઘરે પોલીસવાળા શું મોકલે છે? મેમો. સીટ બેલ્ટ બાંધ્યા વગર કોઈ સિગ્નલ ક્રોસ કરો છો, સિગ્નલ બ્રેક કરો છો. આપણે ભાવનગરમાં તો હજી એટલું બધું સ્ટ્રિક્ટ નથી, પણ અહેમદાબાદની અંદર ને બીજા મેટ્રો સિટીમાં તમે ઝેબ્રા ક્રોસિંગ પ્રોપરલી ફોલો ના કરો તો પણ ઘરે શું આવે છે? મેમો. સેમ વે ઓર્ગેનાઇઝેશનની અંદર પણ તમારી ઇરેગ્યુલારિટીઝ છે, ઇનકમ્પ્લીશન ઓફ વર્ક છે, એ બધા રિલેટેડ પર્સનલ શું આવે છે? મેમો. તો આપણે એના રિલેટેડ એના મિનિંગ ઓફ મેમો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમો અને એના પણ મોડેલ લેટર્સ જે પેજ નંબર 38 પર આપેલા છે, 2 લેટર્સ છે, એ ડિસ્કસ કરશું. એટલે આવી રીતના આપણે ફર્સ્ટ પાર્ટ છે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે એ જોઈશું. નેક્સ્ટ વન ઇઝ એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ, જે ઘણો અને કહીએ તો લેન્ધી પોર્શન છે, એટલે એને આપણે નેક્સ્ટ લેક્ચર પર સ્કીપ કરીએ છીએ અને આજે આપણું જે લેક્ચર છે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. In today's session we discussed everything about your doubts, difficulties, mistakes, errors and all the problems related to your papers which you have given in this essay 1. Then we started chapter number 3, that is interdepartmental and employee related correspondence, in which this particular chapter, which is divided into 2, interdepartmental and employee related correspondence, in which we discussed everything about the interdepartmental correspondence, and from next lecture onwards we'll start with the employee related correspondence and detailed sections which is started from interdepartmental correspondence or from page number 32. I hope you enjoyed my session very well and you understood each and everything very clearly. If not, then please feel free to ask any of your doubts, difficulties and concerns to me. Have a nice day. Thank you very much, class.